એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે પોરબંદરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। તો પોરબંદરમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય છે। બંદરમાં પાર્ક કરેલી બોટને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તો ભાદર ડેમના દરવાજા ખોલતા સ્થિતિ કફોડી બની ગઈ છે। પોરબંદરના ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા જિલ્લાની સ્થિતિ કફોડી બનતી દેખાઈ રહી છે। નીચાણવાળા વિસ્તારમાં ગઈકાલે પાણીનો પ્રવાહ વધતા પાણી સમુદ્રમાં વહી રહ્યું છે। આ પાણી બંદર માર્ગથી વહી રહ્યું છે, જેના કારણે બંદરમાં પાર્ક કરવામાં આવેલી બોટોને વ્યાપક નુકસાન થાય તેવી સંભાવના છે। શહેરના નીચાણવાળા વિસ્તાર એવા મિલપરા, ઝુંડાળા, કડિયા પ્લોટ, ગાયત્રી મંદિર વિસ્તારોમાં પાણી વધ્યું હતું। લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા હતા। લોકોની બચાવ કામગીરી પણ તંત્રએ ચાલુ કરી દીધી હતી। અત્યારે બંદર બારોબાર જોખમમાં બોટું પડી। પોરબંદરની, વેરાવળની, વણકબારાની, માંગરોળની, પોરબંદરની બોટ પોરબંદરમાં સમાય એમ નથી। અત્યારે બોટું તમે જોયો કઈ ડૂબી ગઈ, વારે કેટલી 8 કે 10 બોટું ડૂબી ગઈ, ટોટલ જ થઈ ગઈ। હજીનું કઈ મેર નથી પડતો ને બંદરની હાલત હાવ બુરી છે। અત્યારે પાણી એટલા છોડ્યા કે અત્યારે બધી બોટું જોખમમાં છે ટોટલ। તો પોરબંદરથી વિપુલ આપણી સાથે જોડાયા છે। વિપુલ, પોરબંદરમાં જે રીતે તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, એક તરફ બોટોને નુકસાન થયું છે તો બીજી તરફ રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ કેવી પરિસ્થિતિ છે, શું તમામ જાણકારી? ચોક્કસ તો પોરબંદરની અંદર ભારે ખાસ કરીને જે બાંદર ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું તેનું પાણી છે તે કરલીના પુલ વાકે થઈ અને શહેર પોરબંદરમાં ઘૂસ્યું હતું। ખાસ કરીને પરવાળા તેમજ મીરપરા વિસ્તારમાં પાણી ઘૂસ્યું હતું, ગાયત્રી મંદિર પાસે પાણી ઘૂસ્યું હતું। તે બાદ છે તે પાણીના નિકાલ છે તે ખાડી મારફતે જે બંદર પાસેથી પસાર થાય છે અને તે દરિયાની અંદર સમાઈ જાય છે। પરંતુ આ પાણી છે તે દરિયાની અંદર જવાનું શરૂ કર્યું છે, જેને લઈને ત્યાં બંદર છે ત્યાં બંદરની અંદર જે પાર્ક કરેલી બોટો તે પછી આની હોડીઓ છે તે એક તો ભારે વરસાદ અને દરિયાની અંદર કરંટ અને આ ઉપરાંત જે શહેરની અંદરથી જે પાણી આવે છે તે પાર્ક કરેલી બોટો છે તેને મોટા પાયે વ્યાપક નુકસાન થયેલું છે। એક બોટ છે તે 40 થી 50 લાખની બોટો થાય છે, એવી 70 થી 80 જેટલી બોટોને નુકસાન થાય છે। અને જે બોટો પાણીમાં તણાઈ જવાના કારણે જે માછીમારો છે તે સતત રીતે મુશ્કેલીમાં મુકાયેલ છે। હાલ તો જે માછીમારીનો ધંધો પણ નથી તેને લઈને માછીમારોને મુશ્કેલી સર્જી રહી છે। આ ઉપરાંત તે આવડો મોટો ખર્ચ થઈ ગયો છે, તેઓ રાજ્ય સરકાર પાસે તે ડિમાન્ડ કરી રહ્યા છે કે અમને નુકસાની થાય છે, તો આ બાબતે કોણ ધ્યાન દેશે? અત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે, તેઓએ માછીમારીનો સર્વે કર્યો છે, તેઓની પાસે આપણે જાતું કે તેઓ શું કહેવા માંગે છે। ભાર્ગવભાઈ, માછીમારોની જે નુકસાની થઈ છે તેના વિશે આપ શું કહેશો? પાછલા 10 વર્ષથી પોરબંદરમાં જાણે કે લોકોની સુવિધા માટે કોઈ કામ કર્યું છે એવું એક વાતાવરણ ઊભું થયું છે। એવા સંજોગોમાં માછીમારોનો આ પ્રશ્ન નથી નિકટ છે। પોરબંદરમાં સાંઢિયા ગટર બંધ થવાને કારણે જે પાણીનો ભરાવો થયો અને એ પાણીના નિકાલ માટે જે કંઈ પણ વૈકલ્પિક માર્ગો પસંદ કરવામાં આવ્યા, એમાં જે દરિયાના કિનારે અંદર તોફાન હોવાને કારણે જે માછીમારો માછીમારી કરવા જઈ શક્યા નથી, તેમની બોટો મારી ગઈ હતી। એ પાર્કિંગ બોટોને પણ બહુ ખાસું એવું નુકસાન થયું છે। ત્યારે દરિયામાં એક કામ કરવા જઈ નથી શકતા, વ્યવસાય ચાલી નથી શકતો અને પાર્કિંગમાં પણ બેઠા બેઠા નુકસાન થાય છે। ત્યારે રાજ્ય સરકાર પાસે તેમની માગણી છે વળતરની એવી આજવી જ છે। આ સાથે પાકિસ્તાનમાં જે બોટો પકડાઈ ગઈ છે એ પણ એની ચિંતા થઈ છે। ગાડીનું પાણી દરિયામાં આવશે તો નુકસાન થશે, એ પણ એની ભવિષ્યની ચિંતા કરાવે છે। ત્યારે હાલમાં સરકારે આ લોકોના વળતરની તાત્કાલિક જાહેરાત કરી દેવી જોઈએ અને માછીમારોને ખાસ કરીને હવે દરિયામાં વ્યવસાય કરવા જઈ શકે તો તે અંગે સરકાર શું સુવિધા કરી આપે છે તે પણ ધ્યાને થવું। તો આ હતા આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા, તેઓનું કહેવું છે કે માછીમારો પહેલેથી જ મુશ્કેલીમાંથી ઘણી બધી બોટો છે તે પાકિસ્તાની જેલમાં સંભળાય છે। આ ઉપર ડ્રેજિંગના કારણે પણ ઘણી બોટોને નુકસાન થયેલું છે। આ ઉપરાંત છે તે વરસાદના કારણે હાલ સીઝનનો ઓફ છે અને કોઈ પણ જાતની આ વખતે જેમ છતાં બોટોની કારણે માછીમારોને નુકસાની થઈ રહી। જી જી વિપુલ,